નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. એપ્રિલ અને મે મહિનો એટલે આકરો ઉનાળો. લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ એપ્રિલમાં કર્યો, પણ હવે જાણે ચોમાસું બેઠું હોય તેમ દેશના કેટલાય ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. આંધી તોફાન તાંડવ મચાવી રહ્યું છે અને ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ આફત લઈને આવ્યો છે. મે મહિનામાં પણ ગરમીના રાઉન્ડ કરતા વરસાદના રાઉન્ડ વધુ આવવાની આગાહી છે. કુદરતે ફરી બદલી ચાલ. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી આફત. મે મહિના પહેલા બદલાયો મોસમનો મિજાજ. બેંગલુરુમાં વરસાદથી તબાહી. કેટલીક જગ્યાએ આંધી સાથે વરસાદની ધડબડાટી. અત્યાર સુધી સૂર્ય દેવતાના કોપનો સામનો કરી રહેલા દેશના કેટલાય ભાગો હવે કમોસમી વરસાદનો સામનો કરી રહ્યા છે. ન માત્ર કમોસમી વરસાદ પરંતુ આંધીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. છાપરા ઉડાડી નાખે તેવો પવન, દિવાલ ધરાશાયી કરી નાખે તેવી તબાહી. ક્યાંક પડ્યા કરા. કમોસમી વરસાદ કેટલી જગ્યાએ ખેડૂતોની વધારી રહ્યો છે ચિંતા. એપ્રિલના અંતમાં આ આફત અડધા ભારતમાં ત્રાટકી છે, જે ગરમીથી તો રાહત અપાવી રહી છે પરંતુ બધું વેરણ છેરણ પણ કરી રહી છે. આ રાજ્યો જે આકરા ઉનાળાનો સામનો કરી રહ્યા હતા, ત્યાં ગરમી એટલી પડી રહી હતી કે બપોરના સમયે ઘરની બહાર પગ મૂકવો પણ મુશ્કેલ થઈ જાય. ત્યાં હવે મોસમનો મૂડ ખરાબ થયો છે. આકાશમાંથી આગ ઓગતા ગોળાની જગ્યાએ પડી રહ્યા છે કરા. લૂ લાગી જાય. ગરમીના પ્રકોપની જગ્યાએ પવન પણ એવો ફૂંકાઈ રહ્યો છે. વૃક્ષો ધરાશાયી પણ થઈ રહ્યા છે. આકાશમાંથી થઈ રહ્યા છે વીજળીના કડાકા ભડાકા. કુદરતનું ઋતુચક્ર એવું ફર્યું છે કે જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો વરસાદ પડી રહ્યો છે. તેજ હવાઓ અને વરસાદ. ભીષણ ગરમી વચ્ચે અચાનક જ બદલાયો છે મોસમનો મિજાજ. છત્તીસગઢના બલરામપુરના રામાનુજગંજના આ દ્રશ્યો છે, જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. જોતજોતામાં રસ્તાઓ પર પાણી વહેતું થયું. જનજીવન થંભી ગયું. રસ્તા પર વાહનોના પૈડા થંભી ગયા. પશ્ચિમી રાજસ્થાનમાં ભીષણ ગરમી વચ્ચે અચાનક જ મોસમે યુટર્ન લઈ લીધો. બપોર બાદ સાંજ પડતા પડતા અનેક વિસ્તારમાં કરા પડ્યા. ભારે પવન અને કરા પડતા રસ્તા પરથી પાણી વહેવા લાગ્યું. ઘરના આંગણાની અંદર કરા પડતા તમે જોઈ શકો છો કેટલી તેજ ગતિથી કરાનો વરસાદ થઈ રહ્યો છે. કરા પડતા ખેતરની અંદર સફેદ ચાદર છવાઈ ગઈ. કેટલી જગ્યાએ ભારે પવનના કારણે વીજળીના થાંભલા પડી ગયા તો પતરાના શેડ ઉડી ગયા. એપ્રિલ મહિનામાં મોસમે અહીં તમામ રંગ દેખાડ્યા. પહેલા કાળઝાળ ગરમીના કારણે મોટાભાગના વિસ્તારમાં તાપમાન 46.3 ડિગ્રી પહોંચી ગયું. ત્યાં હવે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. કિશનગઢમાં પણ ભારે પવન ફૂંકાતા એક મકાનની પતરાની છત ઉડી ગઈ. પરિવાર રાતના ઊંઘમાં હતો ને ત્યારે જ ભારે પવન ફૂંકાયો અને છત પણ ઉડી ગઈ. ઘરનો સામાન પણ વેરવિખેર થઈ ગયો. ભારે પવનના કારણે અફરાતફરી મચી ગઈ. અજમેરમાં પણ મોસમનો મિજાજ અચાનક બદલાયો. ભારે પવન સાથે કેટલાય વિસ્તારોમાં રીમઝીમ વરસાદ વરસ્યો. કડાકા ભડાકા સાથે અહીં વરસાદ પડ્યો. આકાશમાં વીજળીના ચમકારા જોવા મળ્યા. કેટલી જગ્યાએ કરા પડવાના સમાચાર પણ સામે આવ્યા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. વરસાદના કારણે શહેરોનું તાપમાન જે 40 થી 42 ડિગ્રીની આસપાસ હતું, તેમાં અચાનક જ ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. રાજસ્થાનના પાલીમાં પણ કુદરતના બે અલગ અલગ રૂપ જોવા મળ્યા. દિવસની શરૂઆત આકરા તાપ સાથે થઈ. બપોરે પણ લોકોએ સૂર્ય દેવતાના કોપનો સામનો કર્યો, પરંતુ સાંજ પડતા જ મોસમનો મિજાજ બદલાયો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. સાથે જ ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. કેટલી જગ્યાએ મોસમનો મિજાજ આક્રમક રહ્યો. કેટલી જગ્યાએ ભારે પવન સાથે કરા પડ્યા. લગ્નની સિઝન ચાલી રહી છે ને ત્યારે કેટલી જગ્યાએ મંડપ ઉખડી પડ્યા. સજાવટ બગડી જતા પ્રસંગ લઈને બેઠેલા લોકોની પથારી ફરી ગઈ.
બુંદીમાં પણ પવનનું તાંડવ જોઈ લો. અહીં પણ ભારે પવન સાથે કરા પડ્યા. લોકો ભર ઉનાળે કરા પડતા દંગ રહી ગયા. વરસાદે જો કે આ ભીષણ ગરમીથી લોકોને રાહત અપાવી. ભારે પવને કેટલી જગ્યાએ નુકસાન પણ પહોંચાડ્યું. રાજસ્થાનના કોટામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી. અહીં પણ કમોસમી વરસાદ સાંભેલા ધાર ખાબક્યો. વાતાવરણમાં પ્રસરેલી ઠંડકે લોકોને ગરમીથી રાહત અપાવી, પરંતુ કમોસમી વરસાદ સાથે આવેલી આંધીએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તબાહી મચાવી. વીજળી વ્યવસ્થા ભારે પ્રભાવિત થઈ. કેટલાય કલાકો સુધી વીજ પુરવઠો ઠપ થયેલો જોવા મળ્યો. રાજસ્થાન જ નહીં, મધ્યપ્રદેશમાં પણ લોકોએ કુદરતના અલગ અલગ રૂપના દર્શન કર્યા. સીધી જિલ્લામાં પણ વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો. પવન એટલો ફૂંકાયો કે કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા. રસ્તા પર ખેતરોમાં વૃક્ષો ધરાશાયી થયાના દ્રશ્યો સામે આવ્યા. કેટલી જગ્યાએ વાતાવરણ ખરાબ રહેવાના કારણે વીજ પુરવઠો પ્રભાવિત થયો, જેના કારણે અંધારું છવાઈ ગયું. હવામાન વિભાગે આગામી કેટલાય કલાકો આ પ્રકારનું વાતાવરણ રહેવાનું અનુમાન કર્યું છે. પન્નામાં પણ સવારે 7 વાગ્યાથી ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું. આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે, કેમ કે માર્કેટિંગ યાર્ડ ખુલ્લામાં રાખેલો ઘઉંનો જથ્થો પલળ્યો. હવે ઘઉં પલળી જતા ખરાબ થઈ ગયા, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનીનો ડર છે. સાથે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા પર પણ સવાલ ઉભા થયા, કેમ કે વરસાદની આગાહી હતી તો પછી યાર્ડે કેમ કોઈ વ્યવસ્થા ન કરી? કેમ ઘઉંનો જથ્થો ખુલ્લામાં રાખવામાં આવ્યો? ઝારખંડના દેવઘરમાં પણ છેલ્લા 2 દિવસથી મોસમનો મિજાજ બદલાયો છે. 2 દિવસથી સવાર પડે ને વરસાદ પડે છે. આજે સતત બીજા દિવસે સવારે કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા અને પછી વરસાદ પડ્યો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી. રોહતાસમાં નોહટા મહાદેવ પાસે કેમુર પર્વત પર આવેલા આ ઝરણાનું ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે, પરંતુ ઉનાળામાં આ ઝરણાનું વિકરાળ રૂપ જોવા મળ્યું, કારણ કે ઉપરવાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેમુરના પર્વતીય વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે ગરમીમાં સૂકું જોવા મળતું આ ઝરણું અચાનક સજીવન થઈ ગયું. ઝરણામાંથી તેજ ગતિથી એવું પાણી વહી રહ્યું છે કે આખું મંદિર પરિસર પાણી પાણી થયું. તસવીરોમાં જોઈ શકાય છે ઝરણાએ કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મહાદેવ મંદિર પાસેથી ઝરણાનું પાણી નીચે વહેતું જોવા મળે છે. ઝરણાનું આ વિકરાળ સ્વરૂપ જોતા નીચે દુકાનદારો અને પૂજા સામગ્રી વેચનારા ફેરિયાઓ ભાગતા જોવા મળ્યા. એપ્રિલ મહિનામાં ઝરણાનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈને લોકો દંગ રહી ગયા. સીતામઢીમાં પણ આંધી અને વરસાદે તબાહી મચાવી. બદલાતા મોસમના કારણે લોકોને માઠી અસર પહોંચી. ભારે પવનના કારણે કેટલાય કાચા મકાનોને નુકસાન પહોંચ્યું. ભારે પવનના કારણે વીજળી વ્યવસ્થાને પણ અસર થઈ. કેટલી જગ્યાએ વીજળીના થાંભલા ધરાશાયી થયા અને ક્ષતિગ્રસ્ત થયા. અહીં એક સ્કૂલને પણ નુકસાન થયું, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પહોંચી. વહીવટીતંત્ર રાહત પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યું છે. લોકોની નુકસાની સામે વળતરની માંગ છે, જેથી પ્રાકૃતિક આફતમાંથી બહાર આવવામાં મદદ મળે. સાસારામમાં પણ મોસમ ખરાબ જોવા મળ્યો. અહીં પણ સવારથી અટકીને વરસાદ વરસ્યો. વરસાદે લોકોને ગરમીથી રાહત અપાવી, પરંતુ સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું. જોકે વરસાદ બંધ થતાં વાતાવરણ ખુશનુમા થઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. મોસમ બદલાતા ગરમીનો પારો નીચે ગગડ્યો છે. લોકો 42 થી 43 ડિગ્રી તાપમાનથી પરેશાન છે, જેમને આ કમોસમી વરસાદે રાહત આપી. વૈશાલીમાં પણ રાતના સમયમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. મિની વાવાઝોડું આવ્યું હોય તેવો પવન ફૂંકાયો, જેના કારણે દુકાનો અને ઘરોના છાપરા ઉડ્યા. બાદમાં વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. વાહન વ્યવહારને પણ અસર થઈ. કેટલી જગ્યાએ ધૂળ ભરી આંધી ફૂંકાઈ. અહીં પણ મુખ્ય હાઈવે પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની. યુપીમાં પણ આંધી અને તોફાન વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. બલિયામાં ભારે પવન ફૂંકાતા 12 થી 14 જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. પવનની ગતિ 40 થી 50 કિલોમીટરની હતી, જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ. કેટલી જગ્યાએ કરા પડ્યા. વહીવટીતંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તુરંત રાહત પહોંચાડવામાં જોતરાયું છે. વૃક્ષો હટાવવાની કામગીરી ચાલી રહી છે. બલિયામાં ગંગા નદી પર બનેલો એક પીપા પુલ પણ ભારે પવનના કારણે તૂટી ગયો, જેના કારણે અફરાતફરી મચી. પુલ તૂટ્યો ત્યારે 6 લોકો પુલ પર હતા, તેઓ ફસાઈ ગયા. જોકે લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરતા વહીવટી તંત્રએ તમામને બચાવ્યા. જૌનપુરમાં પણ તેજ આંધી સાથે વરસાદ પડતા અંધારું છવાઈ ગયું. દિવસે જ રાત પડી હોય તેવો માહોલ. ભારે પવન અને મુશળધાર વરસાદ પણ ખાબક્યો. વારાણસી જૌનપુર રસ્તા પર કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. એક સ્કૂલ પરિસરમાં પાર્ક કરેલી ગાડી પર વૃક્ષ પડતા કારનો કચ્ચરઘાણ વળી ગયો. કેટલી જગ્યાએ વીજળી પણ ગુલ થઈ ગઈ. રેલવે પાટા પર કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે રેલ વ્યવહારને પણ અસર થઈ.
જોનપુર સ્ટેશન પર ઉભેલી એક ટ્રેનના વીજળી સપ્લાય વાયર પર વૃક્ષ પડતા ટ્રેન અટકાવી પડી। કેટલાય કલાકો સુધી આ રેલવે લાઇન ઠપ જોવા મળી। પૂર્વી ચંપારણમાં પણ બદલાતા મોસમે તબાહી મચાવી છે। આંધી તોફાન અને ભારે વરસાદના કારણે જનજીવન પૂરી રીતે પ્રભાવિત થયું। શહેરના મુખ્ય બજારના ચોકમાં એક વિશાળ વૃક્ષ પડતા એક કારને નુકસાન થયું। રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। જિલ્લાના કેટલાય વિસ્તારોમાં વીજળીના થાંભલા પડવાની અને રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। ચાઈબાસામાં પણ કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા અને વીજળીના થાંભલા ધરાશાયી થયા, જેના કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો। કેટલી જગ્યાએ હળવો વરસાદ તો કેટલી જગ્યાએ કરા પડ્યા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું। જો કે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી। બિહારના સમસ્તીપુરમાં પણ ભારે પવન ફૂંકાયો। ગણતરીની સેકન્ડમાં વરસાદ ખાબક્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। કેટલાય વિસ્તારોમાં આંધીના કારણે વૃક્ષો ધરાશાયી થયા। મુશળધાર વરસાદના કારણે અહીં હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાયેલા જોવા મળ્યા, જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। લખીસરાયમાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો। દિવસે એટલા ગાઢ વાદળો છવાયેલા હતા કે દિવસે રાત જેવો નજારો જોવા મળ્યો। વિઝિબિલિટી ઘટી જતા લોકોએ દિવસે વાહનોની લાઇટ ચાલુ કરવી પડી। યુપીના પ્રતાપગઢમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। શહેરના કેટલાય વિસ્તારોમાં કરા પડવાના પણ સમાચાર મળ્યા। એક દિવસ પહેલા જ્યાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું તે ઘટીને સીધું 37 પર આવી ગયું, જેના કારણે ગરમીથી રાહત મળી। ગાઝિયાબાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભારે પવને તાંડવ મચાવ્યું, જેના કારણે થોડીવાર માટે જનજીવન થંભી ગયું। કેટલી જગ્યાએ કરા પડ્યા। નોઈડામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। ભારે આંધી સાથે વરસાદ ખાબક્યો। અહીં પણ કેટલાય વિસ્તારોમાં મોટા આકારના કરા પડ્યા, જેના કારણે લોકો કરાથી બચવા છત શોધતા નજરે પડ્યા। हिल स्टेशन शिमलाમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો, જેના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું। અહીં ફરવા આવેલા પ્રવાસીઓ આ મોસમને મન ભરીને માણતા જોવા મળ્યા। शिमलाમાં પણ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે। 2 દિવસથી વરસાદના કારણે જોકે વાતાવરણમાં ઠંડક છે। કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ગઈકાલે સાંજે ભારે પવન અને વરસાદ વરસ્યો, જેના કારણે હોસ્પિટલની દિવાલ ધરાશાયી થઈ, જેની નીચે દબાઈ જતા 5 લોકોના મોત થયા। ગઈકાલે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। ચોમાસું આવ્યું હોય તેવો વરસાદ તૂટી પડ્યો અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। આ તરફ ગુજરાતમાં 2 દિવસ ગરમીથી રાહત। મે મહિનાના અંતમાં વરસાદની આગાહી। પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત પર જોવા મળશે, જેના કારણે 2 દિવસ ગરમીમાં રાહત મળવાની અંબાલાલની આગાહી છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી શકે છે। જો કે 8 મે બાદ ગરમી ફરી પોતાનું રૌદ્ર રૂપ બતાવશે। 8 મે બાદ કેટલી જગ્યાએ ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી છે। જો કે 6 થી 12 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થવાની પણ સંભાવના છે। આખરી ગરમીમાંથી હવે રાહત મળી ગયા છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। તારીખ 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે। તારીખ 11 થી 20 મેમાં આંધી વંટોળ થાય અને આરબ દેશોની કાળી આંધી ચડી આવે। તેમજ 23 મે લગભગ અડધારો વરસાદ થાય। 15 મે બાદ અરબ સાગર પણ સક્રિય થાય અને બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહે। 17 મે બાદ વાવાઝોડાની સંભાવના। 17 મે બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અંબાલાલે સંભાવના વ્યક્ત કરી છે। અંબાલાલનું માનીએ તો 8 જૂન બાદ અરબ સાગર પણ સક્રિય થશે, જેના કારણે વાવાઝોડું બની શકે। 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। 28 મે આસપાસ ચોમાસું અંદમાન નિકોબાર પહોંચશે। મે મહિનાના અંતમાં ચોમાસું અંદમાન નિકોબાર પહોંચે તેવી આગાહી અંબાલાલની છે। અંબાલાલની આગાહી મુજબ 28 મે થી 1 જૂન વચ્ચે ચોમાસું દક્ષિણ ભારતમાં દસ્તક દઈ શકે છે। લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મે થી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે।
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તો પતી ગઈ, પણ હવે સત્તા કોણ સંભાળશે તેને લઈને કવાયત હાથ ધરવામાં આવી રહી છે. તો ક્યાંક જોડતોડના સોગઠા પણ બેસાડાઈ રહ્યા છે. અને આવામાં અમદાવાદમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ સામે આવ્યો. તો 30 વર્ષ બાદ બનાસકાંઠા જિલ્લામાં ભાજપની વાપસી થતા બનાસ વિજયોત્સવનું આયોજન કરાયું. ચૂંટણી બાદ ખખડ્યા ઘરના વાસણો, હારનું ઠીકરું પાર્ટીના માથે ફોડ્યું. ભાજપ કોંગ્રેસમાં પાર્ટીની અંદર જ અસંતોષ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કેટલાકને આંચકો લાગ્યો તો કેટલાકની લોટરી લાગી ગઈ. પરંતુ આ વચ્ચે જ અંદરો અંદરનો ડખો હવે જગ જાહેર થઈ ગયો છે. આમ તો ચૂંટણીમાં જીત અને હારના સમીકરણો અલગ હોય છે, પરંતુ અહીં તો સામા પક્ષ કરતા પોતાના જ ક્યાંક વેરી નીકળ્યા હોય તેવો ઘાટ ખડાયો. ક્યાંક ટિકિટ ન મળતા ભાજપના જ ઉમેદવારો અપક્ષ લડ્યા અને જીત્યા, તો કોંગ્રેસમાં પણ હાર પાછળ આયાતી ઉમેદવારોનો મુદ્દો ગુંજ્યો. જવાહર ચાવડાએ કરી આપને મદદ. જૂનાગઢમાં સાવજ ડેરીના ચેરમેન અને ભાજપ નેતા દિનેશ ખટારિયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ખુલ્લેઆમ રાજકીય જંગ છેડ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ખટારિયાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ કોઈની જાગીર નથી, જનતા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે. તેમણે જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આમ આદમી પાર્ટીને સમર્થન આપી પીઠ પાછળ ખંજર ભોંકવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો. ખટારિયાએ કાર્યકર્તાઓને લડત માટે તૈયાર રહેવા પણ હાકલ કરી. તેમણે કહ્યું કે પીઠ પાછળ ખંજર ભોંકવાવાળાને માણાવદરની જનતા ક્યારેય માફ નહીં કરે. ત્યારે જવાહર ચાવડાના જયના જિંદાબાદ લાગે છે તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે, વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે, પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990 થી જે માણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જયારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જયારે શિખંડીના સ્વરૂપમાં જયારે એને શિખંડીના રૂપની અંદર જયારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે. મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે. અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે. ભાજપને તેમના જ નડ્યા. ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપના ગઢ ગણાતા ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય ભૂકંપ સર્જ્યો છે. વલ્લભીપુરમાં ભાજપના ગઢમાં જ કંગાળ દેખાવ જોવા મળ્યો. બ્રિજરાજસિંહની પાના પેનલે ઇતિહાસ રચ્યો. તાલુકા પંચાયતમાં અપક્ષનો દબદબો જોવા મળ્યો. 16માંથી 10 બેઠક પર વિજય મેળવ્યો. આખરે તેઓએ રાખેલું ચૂંટણી ચિહ્ન પાનું ફળી ગયું. લોકોએ પરિવર્તન પર મહોર મારી. માત્ર તાલુકા પંચાયત જ નહીં, જિલ્લા પંચાયતની 2 બેઠકો પર પણ અપક્ષનો દબદબો રહ્યો. બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની આ બંને બેઠકો પર વિજય મેળવ્યો છે. જો કે અહીંના સમીકરણો કંઈક અલગ છે અને તેણે સૌને ચોંકાવી દીધા. મેં પાર્ટીની રજૂઆત કરી કે નીચે જે ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તા આપણા છે, જે 15 વર્ષથી પાર્ટી મહેનત કરે, આપણે એ લોકોને લડાવવા જોઈએ. તો સામે પક્ષે શંભુનાથ બાપુ અને એના પ્રતિનિધિની ગણતરી એવી હતી કે એના કયામાં રહે અને કોંગ્રેસમાંથી જે ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા તેને રાતોરાત લાવી અને ભાજપમાંથી ચૂંટણી લડાવી હતી એ લોકોને. ભ્રષ્ટાચાર વિના ટૂંકમાં શાસન થાય અને હાલ તો એક ચક્ર શાસનથી આ લોકોનું તાલુકામાં જે વધી ગયું હતું, હું જેમ કહું એમ જ બધું થાય, એની સામેની અમારી લડાઈ હતી. ભાજપ સામેની અમારી આ કોઈ લડાઈ હતી નહીં. મેવાણીના કારણે થઈ હાર. તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાના પરિણામ બાદ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો. ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની હાર પર કોંગ્રેસ પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર ભડાસ કાઢી. એક્સ પર લખ્યું કે એક વ્યક્તિ વિશેષની જીતનું આ પરિણામ છે જે આખી પેનલે ભોગવવું પડ્યું. પેરાશૂટ ઉમેદવારના કારણે પેનલની હાર થઈ. ચાંદખેડામાં ડોક્ટર હિરેન બેન્કરની દાવેદારી હતી, પરંતુ ચાંદખેડામાં જિગ્નેશ મેવાણીના કહેવાથી ટિકિટ વહેંચણી કરાઈ અને સુબોધની પસંદગી કરાઈ હતી. નર્મદામાં ભાજપને આપ નડી કે બીજું કંઈક. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ જિલ્લા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ નર્મદા જિલ્લામાં ચિત્ર બિલકુલ જુદું જોવા મળ્યું. નર્મદા જિલ્લામાં રાજપીપળા, તિલકવાડા, નાંદોદ સિવાય આપનું રાજ આવ્યું છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. ભાજપ માટે રાહત માત્ર આ 3 વિસ્તારોમાં જ છે. ભાજપ માટે સૌથી મોટી રાહત એ રહી કે રાજપીપળા નગરપાલિકામાં ભાજપે એક તરફી જીત મેળવી, તો તિલકવાડા અને નાંદોદ તાલુકા પંચાયતમાં પણ ભાજપે પોતાની સ્થિતિ જાળવી રાખી. પરંતુ આ 3 વિસ્તારો સિવાય ડેડિયાપાડા,
દિગદા, સાગબારા, ગરુડેશ્વર જેવા તાલુકાઓમાં આપનો દબદબો એ રીતે જોવા મળ્યો કે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. આ સ્થિતિ પાછળ સાંસદ મનસુખ વસાવાએ અપપ્રચાર કારણભૂત ગણાવ્યો. સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું. ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના, કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી. આદિવાસી સમાજ આજે નર્મદા જિલ્લો ગયો, નસવાડી, છોટાઉદેપુર, ઉમરપાડા વિસ્તાર પણ ઘણો બધો આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે. આવનારા દિવસમાં પૂરો ટ્રાયબલ પોકેટ કવર થઈ જશે. આમ આદમી પાર્ટી એને રોકવા માટે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય વિચારધારાના લોકોએ આગળ આવવું પડશે. તો આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લામાં એવું સાબિત કર્યું કે હવે તે માત્ર પ્રચારની પાર્ટી નહીં પરંતુ ચૂંટણી જીતી શકે તેવો વિકલ્પ પણ છે. નર્મદા જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. અહીં લોકોની અપેક્ષા હંમેશા વિકાસ, રોજગારી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પર આધારિત રહી છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ જીતને જનતાની જીત અને લોકોનો વિશ્વાસ ગણાવ્યો. સોનો સાથ સોનો વિકાસની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીના લોકોને જોઈએ તો સોનો સાથ એમણે લીધો, પણ વિકાસ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જ થયો છે, જે જનતાએ જોઈ અને જાણીને પછી આમ આદમી પાર્ટીને એક મોકો આપ્યો છે. ત્યારે એક બાજુ ઘમંડ, એમનો પૈસો, એમનો સત્તાનો નશો હતો અને અમે કહીશું તે જ ચાલશે, અમારી સરકાર કહેશે તે થશે, તેની સામેનો જવાબ આ જનતાએ આપ્યો છે. હાર બાદ રાજીનામાનો દોર. જૂનાગઢની સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં રાજીનામાનો દોર પણ શરૂ થયો છે. ભાજપ આગેવાને વિડીયો વાયરલ કર્યો. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ મૈતરે વિડીયો વાયરલ કરી રાજીનામાની વાત કરી. આણંદપુરની રાજનીતિમાં ઉલટફેર સર્જાતા સરપંચ મેરામણભાઈ પણ રાજીનામું આપશે અને કેવલભાઈ પણ રાજીનામું આપશે તેવો આ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે કામ કરવા છતાં ગામ લોકોએ આઈડિયોલોજી તેમની પસંદ નથી કરી. તેઓ નકામા છે. તેમના કામથી લોકો ખુશ નથી. ગામ ઘણું હોશિયાર છે તેવું કહીને ટોન્ટ પણ માર્યો. આમ ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપની હાર બાદ તેઓએ આ વિડીયો બનાવ્યો. અમે અમારી પાર્ટીને વફાદાર છીએ. જેટલી મદદ થાય એટલી કોઈ પણ હોદ્દા લીધા વગર પાર્ટીને કરશું એવું હું તમને જાહેરમાં વચન આપું છું. અને આ ઓફિસ પણ કાલથી બંધ કરી દઈએ છીએ, કારણ કે એટલા કામ એટલું બધું કરવા છતાં પણ ગામ લોકોને અમારી આઈડિયોલોજી ગમતી નથી. તો આથી સારું અમે કંઈ કરી શકીએ એમ હતા નહીં. મારું સરપંચનું કેવલનું રાજીનામું આપું છું. 10 મનપા રહેશે વિપક્ષ વિહોણી. ભાજપની ભવ્ય જીત બાદ ખુશી મનાવવામાં આવી રહી છે. વિજયોત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે. રાજ્યની 15 મનપામાં ભવ્ય વિજય બાદ ભાજપ મેયર, ડેપ્યુટી મેયરના પદને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યું છે. ત્યાં જ કેટલીક એવી મનપા છે જ્યાં કોંગ્રેસ વિપક્ષના પદ વિહોણી રહેશે. 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષ પદ માટે સંકટ છે. રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક શહેરોમાં જરૂરી બેઠકો નથી મળી. હું આપણે એક નિયમ જાણવા માંગીશ જેને માવળંકર નિયમ કહેવાય. 1951માં જીવી માવળંકર એ લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ એક નિયમ બનાવ્યો હતો કે કુલ બેઠકોના 10% બેઠકો જે પક્ષ જીતે તેને મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાનું પદ મળે. પરંતુ 15 મહાનગરપાલિકાઓમાંથી અંદાજિત 10 જેટલી મહાનગરપાલિકાઓમાં પણ 10% બેઠક કોંગ્રેસ હાંસલ કરી શક્યું નથી. ત્યારે આ નિયમ લાગુ પડે છે કે 10% બેઠક હાંસલ ન થઈ હોય તો વિપક્ષના નેતાનું પદ ન મળે. ભાજપે કહ્યું કે જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો તો કોંગ્રેસે કહ્યું કે ભાજપની રીતિ અને નીતિ કંઈક અલગ છે. ભૂતકાળમાં સંખ્યા ઓછી હોવા છતાં પણ વિપક્ષ નેતાના પદ મળી ચૂક્યા છે. કોંગ્રેસના નકારાત્મક રાજકારણના કારણે અને રાહુલજી ખડગેજી જેવા કોંગ્રેસના નેતાઓના અપમાનજનક ભાષા પ્રયોગના કારણે ગુજરાતની જનતાએ 10 જેટલા મહાનગરોમાં અને અન્ય કેટલીક જિલ્લા તાલુકા પંચાયતની સીટોમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી. ભૂતકાળમાં લોકસભામાં 2014 અને 2019માં પણ રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી દેશની જનતાએ. તેથી માન્યતા પ્રાપ્ત વિપક્ષનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા નહોતા. પરિણામો કોંગ્રેસ પક્ષ માટે અપેક્ષાથી તદ્દન વિપરીત આવ્યા. પણ જે જગ્યાએ ઉમેદવારો જીતા છે
એ અડીખમ યોદ્ધાની જેમ લડત આપીને કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને આ ઉમેદવારે જીત મેળવી અભિનંદનને પાત્ર છે.